આજે આપણે જોઈએ સ્વાધ્યાય 15.1 જેમાં દાખલા નંબર 1 ક્લાસ લેક્ચરમાં જોયો હતો। હવે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 2। બે બાળકો ધરાવતા 1500 કુટુંબ। કેટલા કુટુંબ છે ટોટલ આપણી જોડે 1500 કુટુંબ છે। યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી એકત્રિત કરી છે। જેમાં કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 હોય, 1 હોય અને 0 હોય એવા કુટુંબ આપણને આપેલા છે। કુટુંબમાં 2 છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે તો કે 475। કુટુંબમાં 1 છોકરી હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે 814 અને કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેવા કુટુંબ કેટલા છે તો કે 211। હવે આપણે યાદચ્છિક રીતે પસંદ કરેલા કુટુંબમાંથી નીચેની 3 સંભાવના શોધવાની છે। પહેલું, કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના શોધો। કુટુંબમાં 1 છોકરી હોય તેની સંભાવના શોધો। કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેની સંભાવના શોધો। ત્યાર પછી પણ આપણને કહ્યું છે આ બધાની સંભાવનાનો સરવાળો 1 થાય છે કે નહીં તે પણ ચકાસવાનું છે। સૌથી પહેલા આપણે લખીએ કે અહીંયા આપણને કુલ કુટુંબની સંખ્યા કેટલી છે? કુલ કુટુંબની સંખ્યા બરાબર 1500 જે આપણે શું થશે પ્રયત્નની સંખ્યા। કુલ પ્રયત્નની સંખ્યા કેટલી છે 1500। પહેલો આપણને કહ્યું છે કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના શોધો। તો લખીએ ઘટના એ કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના P of A બરાબર 2 છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે 475। લખીએ 475 અને આપણા કુલ કુટુંબ કેટલા હતા તો કે કુલ કુટુંબ છે 1500। 1500 માંથી 475 કુટુંબ એવા છે કે જ્યાં આગળ 2 છોકરીઓ છે। ચલો 415 ના અહીં અવયવ પાડીએ અને 1500 વડે ભાગીએ તો આવશે આપણો જવાબ 19 ગુણ્યા 25 અને બીજો આવશે 60 ગુણ્યા 25। તમારે રફમાં પાછળ કરવાનું છે મળશે 19/60 આ આપણને મળ્યું P of A। લખીએ અહીંયા કે P of A બરાબર સંભાવના 19/60 મળે છે। સેમ આપણે એ જ રીતે હવે બીજું કરીએ। બીજું ઉકેલ શું કયો છે તો કે કુટુંબમાં એક પણ છોકરી હોય, ખાલી એક છોકરી હોય, સોરી કુટુંબમાં એક છોકરી હોય તેની સંભાવના શોધો। તો ચલો કરીએ ઘટના બી કુટુંબમાં એક છોકરી હોય તેની સંભાવના। ચલો લખીએ P of B બરાબર ચલો અહીંયા જો કુટુંબમાં કેટલી છોકરી તો કે એક છોકરી હોય તેવા કુટુંબ કેટલા છે તો કે 814 માટે લખીએ 814। કુલ કુટુંબ આપણી જોડે કેટલા છે 1500 માટે આવશે 814 એટલે લખાશે 407 ગુણ્યા 2 અને 750 ગુણ્યા 2। આ તમારે પાછળ રફમાં કરવાનું છે 407 છેદમાં 750 બરાબર। એને અવયવ પાડ્યા અને જે બે કોમન આવતા હતા માટે આપણે ઉડાડી દીધા તો આપણી જોડે રહ્યું શું 407 ના છેદમાં 750 જે આપણને શું મળ્યું P of B સંભાવના મળે છે। ત્રીજું લાસ્ટ એક પણ છોકરી ન હોય તેની સંભાવના કુટુંબમાં ઘટના C કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેની સંભાવના P of C બરાબર ચલો એક પણ છોકરી ન હોય તેની સંભાવના તો તેવા કેટલા કુટુંબ છે કે જેમાં એક પણ છોકરી નથી તો 211 છેદમાં કુલ કુટુંબની સંખ્યા કેટલી છે 1500 બરાબર। એટલે આપણો જવાબ આવશે 211 ના છેદમાં 1500। હવે આપણને શું કરવું છે કે આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે કે નહીં તે ચકાસવાનું છે। માટે લખીએ P of A P of B P of C બરાબર કેટલું થાય છે ચલો P of A કેટલું છે આપણી જોડે 19/60 P of B 407 ના
છેદમાં 750 પ્લસ P ઓફ C કેટલું લાયા આપણે 211 ના છેદમાં 1500. ચલો બધાનો કોમન અવયવ શું લઈશું 1500. તો આપણે જે મૂળ સંખ્યા હતી એની એ જ આવશે. જો 407 ને કેટલા વડે ગુણીએ, અરે સોરી 750 ને કેટલા વડે ગુણીએ તો 1500 આવે તો કે 2 વડે. 60 ને કેટલા વડે ગુણીએ તો 1500 આવે તો કે 25 વડે. માટે આપણો અવયવ શું આવશે અહીંયા પહેલું. ચલો 475 ના છેદમાં 1500 પ્લસ અહીંયા આવશે 407 છે એટલે 814 ના છેદમાં 1500 પ્લસ 211 ના છેદમાં 1500 બરાબર આવશે 1500 ના છેદમાં 1500. બંને કટ આઉટ થઈ જશે. માટે આપણને જવાબ શું મળશે અહીંયા લખું છું સાઈડ પર. માટે P of A plus P of B plus P of C બરાબર આપણને કેટલું મળે છે 1 મળે છે. ઓકે એટલે આપણે અહીંયા ચકાસ્યું કે બધી સંભાવનાનો સરવાળો કરવામાં આવે તો આપણને કેટલું મળે છે 1 મળે છે. હવે આગળ જોઈએ આપણે. આજે આપણે જોઈએ સ્વાધ્યાય 15.1 જેમાં દાખલા નંબર 1 ક્લાસ લેક્ચરમાં જોયો હતો. હવે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 2. બે બાળકો ધરાવતા 1500 કુટુંબ. કેટલા કુટુંબ છે ટોટલ આપણી જોડે 1500 કુટુંબ છે. યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી એકત્રિત કરી છે. જેમાં કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 હોય 1 હોય અને 0 હોય એવા કુટુંબ આપણને આપેલા છે. કુટુંબમાં 2 છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે તો કે 475. કુટુંબમાં 1 છોકરી હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે 814. અને કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેવા કુટુંબ કેટલા છે તો કે 211. હવે આપણે યાદચ્છિક રીતે પસંદ કરેલા કુટુંબમાંથી નીચેની 3 સંભાવના શોધવાની છે. પહેલું, કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના શોધો. કુટુંબમાં 1 છોકરી હોય તેની સંભાવના શોધો. કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેની સંભાવના શોધો. ત્યાર પછી પણ આપણને કહ્યું છે આ બધાની સંભાવનાનો સરવાળો 1 થાય છે કે નહીં તે પણ ચકાસવાનું છે. સૌથી પહેલા આપણે લખીએ કે અહીંયા આપણને કુલ કુટુંબની સંખ્યા કેટલી છે. કુલ કુટુંબની સંખ્યા બરાબર 1500. જે આપણે શું થશે પ્રયત્નની સંખ્યા. કુલ પ્રયત્નની સંખ્યા કેટલી છે 1500. પહેલો આપણને કહ્યું છે કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના શોધો. તો લખીએ ઘટના એ કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના P of A બરાબર 2 છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે 475. લખીએ 475. અને આપણા કુલ કુટુંબ કેટલા હતા તો કે કુલ કુટુંબ છે 1500. 1500 માંથી 475 કુટુંબ એવા છે કે જ્યાં આગળ 2 છોકરીઓ છે. ચલો 415 ના અહીં અવયવ પાડીએ અને 1500 વડે ભાગીએ તો આવશે આપણો જવાબ 19 ગુણ્યા 25 અને બીજું આવશે 60 ગુણ્યા 25. તમારે રફમાં પાછળ કરવાનું છે. મળશે 19 ના છેદમાં 60. આ આપણને મળ્યું P of A. લખીએ અહીંયા કે P of A બરાબર સંભાવના 19 ના છેદમાં 60 મળે છે. સેમ આપણે એ જ રીતે હવે બીજું કરીએ. બીજું ઉકેલ શું કયો છે તો કે કુટુંબમાં એક પણ છોકરી હોય, ખાલી એક છોકરી હોય, સોરી કુટુંબમાં એક છોકરી હોય તેની સંભાવના શોધો. તો ચલો કરીએ ઘટના બી. કુટુંબમાં એક છોકરી હોય તેની સંભાવના. ચલો લખીએ P of B બરાબર. ચલો અહીંયા જો કુટુંબમાં કેટલી છોકરી તો કે એક છોકરી હોય તેવા કુટુંબ કેટલા છે તો કે 814. માટે લખીએ 814. કુલ કુટુંબ આપણી જોડે કેટલા છે 1500. માટે આવશે 814 એટલે લખાશે 407 ગુણ્યા 2 અને 750 ગુણ્યા 2. આ તમારે પાછળ રફબુકમાં કરવાનું છે. 407 છેદમાં 750 બરાબર. એના અવયવો પાડ્યા
અને જે બે બે કોમન આવતા હતા માટે આપણે ઉડાડી દીધા, તો આપણી જોડે રહ્યું શું 407/750, જે આપણને શું મળ્યું P ઓફ B સંભાવના મળે છે. ત્રીજું લાસ્ટ, એક પણ છોકરી ન હોય તેની સંભાવના. કુટુંબમાં ઘટના C કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેની સંભાવના P ઓફ C બરાબર, ચલો એક પણ છોકરી ન હોય તેની સંભાવના, તો તેવા કેટલા કુટુંબ છે કે જેમાં એક પણ છોકરી નથી, તો 211 છેદમાં કુલ કુટુંબની સંખ્યા કેટલી છે 1500 બરાબર, એટલે આપણો જવાબ આવશે 211 ના છેદમાં 1500. હવે આપણને શું કરવું છે કે આ બધી સંભાવનાનો સરવાળો એક થાય છે કે નહીં તે ચકાસવાનું છે. માટે લખીએ P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C બરાબર કેટલું થાય છે? ચલો P ઓફ A કેટલું છે આપણી જોડે 19 ના છેદમાં 60 પ્લસ P ઓફ B 407 ના છેદમાં 750 પ્લસ P ઓફ C કેટલું લાયા આપણે 211 ના છેદમાં 1500. ચલો બધાનો કોમન અવયવ શું લઈશું 1500, તો આપણે જે મૂળ સંખ્યા હતી એની એ જ આવશે. જો 407 ને કેટલા વડે ગુણીએ, અરે સોરી 750 ને કેટલા વડે ગુણીએ તો 1500 આવે, તો કે 2 વડે. 60 ને કેટલા વડે ગુણીએ તો 1500 આવે, તો કે 25 વડે. માટે આપણો અવયવ શું આવશે અહીંયા પહેલું, ચલો 475 ના છેદમાં 1500 પ્લસ અહીંયા આવશે 407 છે એટલે 814 ના છેદમાં 1500 પ્લસ 211 ના છેદમાં 1500 બરાબર આવશે 1500 ના છેદમાં 1500. બંને કટ આઉટ થઈ જશે, માટે આપણને જવાબ શું મળશે? અહીંયા લખું છું સાઈડ પર. માટે P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C બરાબર આપણને કેટલું મળે છે? 1 મળે છે. ઓકે, એટલે આપણે અહીંયા ચકાસ્યું કે બધી સંભાવનાનો સરવાળો કરવામાં આવે તો આપણને કેટલું મળે છે? 1 મળે છે. હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 4. ત્રણ સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા. કેટલા સિક્કા છે? ટોટલ 3 સિક્કા છે અને એને એક સાથે 200 વખત ઉછાળવામાં આવે છે. મળતા પરિણામોની આવૃત્તિઓ નીચે પ્રમાણે છે. તેમાંથી આપણને જે પરિણામ મળે છે તેની આવૃત્તિઓ અહીંયા આપણને નીચે પ્રમાણે આપેલી છે. પહેલું 3 વાર છાપ મળે તો તેની આવૃત્તિ કેટલી છે? 23. 2 વાર છાપ મળે તેની આવૃત્તિ કેટલી છે? 72. 1 વાર છાપ મળે તેની આવૃત્તિ કેટલી છે? તો કે 77. અને છાપ ન આવે, એક પણ વાર છાપ ના આવે તેની આવૃત્તિ કેટલી છે? 28. તો આપણને શું શોધવા કહ્યું છે? જો 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તેની સંભાવનાની ગણતરી કરો. માત્ર આપણે શું શોધવાનું છે? 2 વાર છાપ મળે તેની સંભાવનાની ગણતરી કરવાની છે. ચલો જોઈએ. 3 સિક્કાને ઘટના લખીએ. ઘટના 1. 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ મળે તેની સંભાવના P ઓફ A બરાબર, ચલો સૌથી પહેલા લખીએ. અહીંયા આપણે એક પોઈન્ટ લખવાનો રહી ગયો કે કુલ પરિણામ કેટલા છે? કુલ સિક્કાને કેટલી વાર ઉછાળવામાં આવે છે? તો કે 200 વખત. માટે લખીએ કુલ પ્રયત્નની સંખ્યા બરાબર કેટલી છે? તો કે 200. કુલ પ્રયત્ન કેટલી વાર કરે છે? તો કે કુલ પ્રયત્નની સંખ્યા બરાબર 200. ઘટના 1. 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં 2 વાર છાપ મળે તેની સંભાવના. તો આપણે શોધીએ કે 2 વાર છાપ મળે તેની સંખ્યા કેટલી છે? 72. એટલે લખીએ કે 2 વાર છાપ ઉદ્ભવે તેની આવૃત્તિ કેટલી છે? 72 છે. અને કુલ સિક્કાને કેટલી વાર ઉછાળ્યું છે? તો કે 200 વખત. તો આપણને આ મળ્યું P ઓફ A બરાબર કેટલા આવશે? 9 8 72
અને અહીંયા થશે 25 8 8 ઉડી જશે એટલે રહેશે 9 ના છેદમાં 25. આ આપણને સંભાવના મળી કે સિક્કા પર બે વાર છાપ મળે તેની સંભાવના 9 ના છેદમાં 25 છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 5. ચલો શું કીધું છે કે એક સંસ્થાને યાદચ્છિક રીતે 2400 કુટુંબને પસંદ કરે. અહીંયા એક સંસ્થા છે જે યાદચ્છિક રીતે અહીંયા કેટલા કુટુંબ પસંદ કરે છે તો કે 2400 કુટુંબને પસંદ કરે છે. તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું. એટલે એક જાતનું સર્વેક્ષણ કરે છે કે એ કુટુંબો પાસે કેટલા વાહનોની સંખ્યા છે, તેમની આવક કેટલી છે અને સાથે સાથે તેમના વાહનો, તેમના ઘરમાં કેટલા વાહન છે, વ્હીકલ છે, તેની સંખ્યાનું જાણ કરે છે અને અહીંયા કોષ્ટક તૈયાર કરેલું છે. જોઈએ માસિક આવક એટલે કે મહિનાનું આવક કેટલી છે રૂપિયામાં આપી છે. 7000 થી ઓછી છે, 7000 થી 10000 છે, 10000 થી 13000 છે, 13000 થી 16000 છે અને 16000 થી વધુ છે. હવે એ કુટુંબને તેઓમાં 0 વિકલ્પ હોય એટલે કે 0 વાહન હોય તેની સંખ્યા આપેલી છે, 1 વાહન હોય તેની સંખ્યા આપેલી છે, 2 વાહન હોય એની સંખ્યા આપી છે અને 2 થી વધુ વાહન હોય એની સંખ્યા આપેલી છે. એટલે કે અહીંયા તમને શું કહ્યું છે તો કે કુટુંબની આવક આપેલી છે કે ભાઈ માસિક આવક આટલી છે અને તેની પાસે કુટુંબમાં એક વાહનોની સંખ્યા, વ્હીકલની સંખ્યા કેટલી છે તો કે 0 હોય તેની સંખ્યા આપી છે, જો ઘરમાં એક વ્હીકલ હોય તેની સંખ્યા આપી છે અને 2 વ્હીકલ હોય તેવા કુટુંબની સંખ્યા આપી છે અને 2 થી વધુ વ્હીકલ હોય તેવા કુટુંબની સંખ્યા આપેલી છે. ચલો સૌથી પહેલા આપણને શું કહ્યું છે એ જોઈએ. બુક છે બધા પાસે, જોઈ શકો છો બુકમાં. પહેલું, માસિક આવક રૂપિયા 10000 થી 13000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય તેની સંભાવના શોધો. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા લખીએ કે અહીંયા કુલ કેટલા કુટુંબ પસંદ કર્યા છે તો કે કુલ કુટુંબની સંખ્યા બરાબર કેટલી છે તો કે 2400 છે. માટે કુલ પ્રયત્નની સંખ્યા બરાબર 2400. બરાબર. આ આપણને થઈ ગયું કુલ પ્રયત્નની સંખ્યા, કુલ પ્રયત્નની સંખ્યા અને આપણે કુલ પ્રયત્નની સંખ્યા કેટલી લીધી 2400. હવે સ્ટાર્ટ કરીએ. પહેલું આપણને શું કહ્યું છે? પહેલું કહ્યું છે માસિક આવક રૂપિયા 10000 થી 13000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય તેની સંભાવના શોધો. જોઈએ માસિક આવક 10000 થી 13000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય તેની સંભાવના P of A બરાબર, ઘટના એક લીધું છે માટે અહીંયા લેશું P of A બરાબર. ચલો માસિક આવક કેટલી કરી 10000 થી 13000. તેમની પાસે કેટલા વાહન હોય? ફક્ત 2 વાહન. તો કોષ્ટકમાં જોઈએ ફક્ત 2 વાહન હોય. માસિક આવક 10000 થી 13000 અને તેમની પાસે ફક્ત કેટલા વાહન હોય? 2 વાહન હોય. તો તેની સંખ્યા કેટલી છે તો કે 29 કુટુંબ એવા છે કે જેમની માસિક આવક 10000 થી 13000 છે અને તેમની પાસે ફક્ત 2 વિકલ્પ છે. એટલે લખીએ કે માસિક આવક 10000 થી 13000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે તો કે તેવા કુટુંબની સંખ્યા 29 છે. બરાબર. છેદમાં આવશે 29 છે. છેદમાં કુલ કુટુંબની સંખ્યા કેટલા છે? કુલ કુટુંબ આપણી જોડે 2400 માટે લખીએ 2400. ઓકે. આ થઈ ગયું આપણું સંભાવના 1. બીજો વિકલ્પ, માસિક આવક રૂપિયા 16000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તેની સંભાવના શોધવાની છે. ચલો લખીએ માસિક આવક 16000
16,000 થી રૂપિયા 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક વાહન હોય તેની સંભાવના. ચલો જોઈએ અહીંયા માસિક આવક કેટલી હોવી જોઈએ તો કે 16,000 થી વધુ છે અને બીજું શું કહ્યું તો કે ફક્ત તેમની પાસે કેટલા વાહન હોવા જોઈએ એક વાહન હોય તેની સંખ્યા. ચલો જોઈએ 16,000 થી વધુ માસિક આવક વાહનની સંખ્યા એક તો કે તે કુટુંબમાં કેટલા થશે તો કે 579 કુટુંબ એવા છે કે જેમની પાસે એક વાહન છે અને તેમની આવક કેટલી છે 16,000 થી વધુ. માટે લખીએ P of B બરાબર ચલો કુલ કેટલા કુટુંબ છે સોરી અહીંયા 16,000 થી વધુ માસિક આવક અને વાહનની સંખ્યા એક હોય તેવા કુટુંબ કેટલા છે તો કે 579 અને કુલ કુટુંબ કેટલા છે આપણી જોડે 2400. ઓકે આ થઈ ગયું આપણી સંભાવના 2. બીજી સંભાવના સદી. હવે ત્રીજું શું કીધું છે ત્રીજું જુઓ માસિક આવક રૂપિયા 7,000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય. માસિક આવક 7,000 રૂપિયા 7,000 થી ઓછી હોય અને એક પણ વાહન ન હોય તેની સંભાવના. ચલો એને કહી દઈએ P of C. એક ઘટનાને કહી દઈએ C માટે તેની સંભાવના થશે P of C. ચલો જોઈએ માસિક આવક 7,000 થી ઓછી અને એક પણ વાહન ન હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે 10. માટે લખીએ કે 10 કુટુંબ એવા છે કે જેની માસિક આવક 7,000 થી ઓછી છે અને એક પણ વાહન નથી. કુલ પ્રયત્નની સંખ્યા કેટલી છે 2400. 0 0 કટ આઉટ થઈ જશે તો રહેશે શું આપણી જોડે 1/240. આ આપણને મળ્યું P of C. ત્યાર પછી ચોથી ઘટના જુઓ શું કહ્યું છે ચોથો વિકલ્પ માસિક આવક રૂપિયા 13,000 થી માસિક આવક રૂપિયા 13,000 થી 16,000 હોય. માસિક આવક 13,000 થી રૂપિયા 16,000 હોય અને તેમની પાસે 2 થી વધુ વાહન હોય તેની સંભાવના. ચલો જોઈએ માસિક આવક રૂપિયા 13,000 થી 16,000 રૂપિયા 13,000 થી 16,000 હોય અને તેમની પાસે એક પણ વાહન સોરી તેમની પાસે 2 થી વધુ વાહન હોય તેમની પાસે 2 થી વધુ વાહન હોય તેની સંભાવના. ચલો જોઈએ માસિક આવક કેટલી કઈ 13,000 થી 16,000 રૂપિયા તેમની પાસે 2 થી વધુ વાહન હોય તેની સંખ્યા. તો જોઈએ માસિક આવક 13,000 થી 16,000 અને 2 થી વધુ વાહન હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે 25. માટે લઈએ P of P બરાબર 25/2400. ઓકે 25/કેટલા આયા આપડા 2400. અહીંયા આપણે છેદ ઉડાડવો હોય તો ઉડાઈ શકીએ 25 96 ગુણ્યા 25 25 કટ આઉટ થઈ જશે 1/છેદમાં રહેશે 96. આપણને મળી સંભાવના. હવે લાસ્ટ ટોપિક છે તમને લાસ્ટ આપેલો છે જો પાંચમો એક કરતા વધુ વાહન ન હોય. લાસ્ટ છે એક કરતા વધુ વાહન ન હોય તેની સંભાવના. ચલો એક કરતા વધુ વાહન ન હોય સૌથી પહેલા તો આપણે એની સંખ્યા શોધીશું. ચલો અહીંયા જુઓ શું કીધું એક કરતા વધુ વાહન ન હોય તેની સંખ્યા.
એટલે કે એક કરતા વધુ એટલે કે 1 હોય અથવા તો 0 હોય પરંતુ તેના કરતા વધુ ન હોય તેવા વાહનોની સંખ્યા તો આપણે બધા કુટુંબોનો શું કરવો પડે સરવાળો તો કે 0 વાહન હોય તેવા કુટુંબની સંખ્યા પ્લસ 1 વાહન હોય તેવા કુટુંબની સંખ્યા માટે લખીએ 0 વાહન હોય તેવા કુટુંબની સંખ્યા વત્તા 1 વાહન હોય તેવા કુટુંબની સંખ્યા ઓકે ચલો હવે સરવાળો લખીએ અહીંયા ફરી રિપીટ કરું છું શું કીધું એક કરતા વધુ વાહન ન હોય તેની સંખ્યા તો કે એક કરતા વધુ વાહન એટલે 2 અને 2 થી વધુ થઈ જાય પરંતુ એક કરતા વધુ એટલે થશે 0 અથવા તો 1 માટે લખ્યું કે તેની સંખ્યા કેટલી થશે તો કે 0 વાહન હોય તેવા કુટુંબની સંખ્યા પ્લસ એક પણ વાહન ન હોય તેવા કુટુંબની સંખ્યા સરવાળો કરી અહીંયા નીચે અહીંયા જગ્યા નથી એટલે અહીંયા ઉપર કરું છું ચલો 0 વાહન હોય તેવા કુટુંબની સંખ્યામાં બોલો ચલો કેટલું થશે 10 0 1 2 1 10 0 1 2 1 પ્લસ એક વાહન હોય તેવા કુટુંબની સંખ્યાનો સરવાળો કરી કેટલો આવે છે 160 પ્લસ 305 પ્લસ 535 પ્લસ 469 પ્લસ 579 ચલો સરવાળો કરીએ 10 ને 4 14 પ્લસ 160 નો સરવાળો કરીએ પાછળ કરી શકો છો તમે રફ બુકમાં ટોટલ જે સરવાળો આવે મૂકજો અહીંયા તો તમને ટોટલ આન્સર મળે છે 2162 મળે છે સરવાળો બરાબર ચલો સંભાવના લઈ લઈએ હવે એક કરતા વધુ ને વધુ વાહન ન હોય તેની સંખ્યા તેની સંભાવના એક કરતા વધુ વાહન ન હોય તેની સંભાવના બરાબર કેટલી થશે તેની સંભાવના બરાબર તો કે 2162 છેદમાં 2400 ઓકે આ તમારો થયો આન્સર લાસ્ટ ખાસ યાદ રાખજો એક કરતા વધુ ને વધુ વાહન ન હોય તેની સંખ્યા કહું છે માટે 0 વાહન હોય તેવા કુટુંબનો સરવાળો અને એક પણ વાહન ન હોય તેવા કુટુંબનો સરવાળો અને બંનેનો સરવાળો કરીએ તો અહીંયા મળે છે 14 અને આનો સરવાળો કરજો અને મને ટોટલ અહીંયા મેં લખી દીધું છે 2162 તમારો આવો જોઈએ અને ત્યારબાદ શું કરવાનું કહ્યું છે તો કે એક પણ વાહન ન હોય તેની સંભાવના તો કે P ઓફ આપણે એને કહી દઈએ P ઓફ E બરાબર તો કે કુલ વાહનોની સંખ્યા કેટલી છે તો કે સોરી કુલ કુટુંબો કેટલા છે એવા કે જેની પાસે એક કરતા વધુ વાહન નથી તો કે 2162 કુટુંબ અને કુલ વાહનો કેટલા છે કુલ કુટુંબો કેટલા છે તો કે 2400 ઓકે આપણો અહીંયા દાખલો પૂરો થાય છે હવે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 8 કોઈ એક ઇજનેરને યાદચ્છિક રીતે પસંદ કરતા મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો 40 ઇજનેરોનું ઘરથી નોકરીનું સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ આપેલું છે અહીંયા 40 ઇજનેરોનું ઘરથી તેના નોકરીનું સ્થાનનું અંતર આપેલું છે કે ભાઈ તેના ઘરથી તેના નોકરીનું સ્થાન કિલોમીટરમાં કેટલું થાય છે જો અહીંયા કોષ્ટક અહીંયા નીચે આપણને અંતર આપેલા છે કિલોમીટરમાં નીચે મુજબ છે આપણે પહેલું શોધવાનું છે કે તેના કાર્યક્ષેત્ર એટલે કે જ્યાં કામ કરે છે એ વિસ્તારથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા કેટલી છે તો આપણે અહીંયા આ કોષ્ટકમાંથી શોધવાનું કે 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરો તો કે જો 1 2 3 સોરી 7 કિલોમીટરથી ઓછું કહ્યું છે માટે 7 નહીં આવે 1 2 3 4 5 6 7 8 and 9
અંતરે રહે છે તો મેં લખ્યું છે ઇજનેરોની સંખ્યા જે 7 કિલોમીટરથી ઓછા અંતરે રહે છે તેવા ઇજનેરો કેટલા છે 9 છે ઓકે હવે જોઈએ તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર કે તેથી વધુ કિલોમીટરના અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા ચલો ગણી 7 કિલોમીટર કે 7 કિલોમીટરથી વધુ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31 ઇજનેરો એવા છે કે જે 7 કે 7 કિલોમીટરથી વધુ અંતરે રહે છે ત્યારબાદ છે તેના કાર્યક્ષેત્રથી અડધા કિલોમીટરે એટલે કે 1/2 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરો કોઈ અહીંયા બતાવ્યા છે તો કે ના તેવા કોઈ પણ ઇજનેરો નથી કે જે અડધો કિલોમીટરથી ઓછા અંતરે રહે છે માટે લખ્યું એવા ઇજનેરોની સંખ્યા 0 છે ચલો ઇજનેરોની કુલ સંખ્યા આપણને કેટલી આપી છે તો કે ઇજનેરોની કુલ સંખ્યા કેટલી છે 40 છે હવે આપણને પહેલું કહ્યું છે એ પ્રમાણે ઘટના એ માટે ચલો તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય જો ઘટના એ તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેની સંભાવના P of A બરાબર ચલો કેટલા ઇજનેરોની સંખ્યા છે ટોટલ સોરી કેટલા ઇજનેરો 7 કિલોમીટરથી ઓછા અંતરે રહે છે તો કે 9 અને કુલ ઇજનેરોની સંખ્યા કેટલી છે 40 આપણને મળી ગયું પહેલો આન્સર બીજું આપણને શું કહ્યું છે તો કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી વધુ કિલોમીટર અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા 31 છે તો તેની સંભાવના કેટલી તો લખીએ તેના કાર્યક્ષેત્રથી 7 કે તેથી વધુ કિલોમીટર અંતરે રહેતા હોય તેની સંભાવના P of B બરાબર કેટલી થશે તો કે ઇજનેરો કેટલા ઇજનેરો 7 કે 7 કિલોમીટરથી વધુ અંતરે રહે છે તો કે 31 માટે લખીએ 31 છેદમાં કુલ ઇજનેરોની સંખ્યા કેટલી છે 40 તો આપણને મળી ગયું P of B બરાબર 31 ના છેદમાં 40 બરાબર હવે ત્રીજું જોઈએ તેના કાર્યક્ષેત્રથી અડધા કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંભાવના તેના કાર્યક્ષેત્રથી અડધા કિલોમીટર અંતરે રહેતા હોય તેની સંભાવના P of C બરાબર કેટલી થશે તો કે તેની સંભાવના કેટલી થશે તો કે 0 ઇજનેરો રહે છે માટે લખીશું 0 છેદમાં કુલ ઇજનેરોની સંખ્યા કેટલી છે 40 કોઈ પણ સંખ્યા 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો તેનો જવાબ આવશે 0 માટે અહીંયા મળે છે P of C બરાબર 0 કોઈ પણ ઇજનેર જે છે એ અડધો કિલોમીટરથી ઓછા અંતરે રહેતા નથી હવે જોઈએ દાખલા નંબર 11 ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલ હોય તેવી 11 થેલી પસંદ કરી હવે કે છે ઘઉંના લોટની અહીંયા થેલી છે 11 થેલી છે અને જેની પર 5 કિલોગ્રામ લખેલું છે તેની આપણે 11 થેલી અહીંયા પસંદ કરીએ છીએ તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે આપણને અહીંયા આપેલું છે કે ખરેખર ખબર તેમાં કેટલો લોટ છે એનું કિલોગ્રામમાં વજન આપ્યું છે પહેલું જુઓ 4.97 એક થેલીમાં 4.97 છે બીજીમાં 5.05 કિલોગ્રામ છે 5.08 5.03 5 કિલોગ્રામ 5.06 5.08 4.98 5.04 5.07 અને 5 એમ કુલ 11 થેલી છે જેમાં 5 કિલોગ્રામ થી તે થેલીની અંદર જે વજન આપે છે તે આ પ્રમાણે છે આપણને શું શોધવા કહ્યું છે
પસંદ કરતા તેના લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના. તો આપણે લખીએ કે થેલીમાં 5 કિલોગ્રામથી વધુ વજન હોય તેની સંખ્યા, તે થેલીની સંખ્યા ઉપર લખીએ, તે થેલીની સંખ્યા બરાબર, ચલો ગણીએ. કઈ થેલીમાં 5 કિલોગ્રામથી વધુ વજન છે? 1 2 3 4 5 6 અને 7. 7 થેલી એવી છે કે જેમાં 5 કિલોગ્રામથી વધુ વજન છે. 5 કિલોગ્રામથી વધુ વજન કહ્યું છે એટલે માટે 5 કિલોગ્રામ વાળી થેલી પસંદ કરીશું નહીં. બરાબર. કુલ કેટલી થેલી છે આપણી જોડે જેનું વજન 5 કિલોગ્રામથી વધુ છે? તો કે 7 થેલી. અને કુલ થેલીની સંખ્યા કેટલી છે? અહીંયા લખવાનું રહી ગયું. કુલ પ્રયત્નની સંખ્યા બરાબર 11. કુલ થેલી આપણી જોડે 11 છે માટે કુલ પ્રયત્નની સંખ્યા પણ કેટલી થશે? 11. ચલો સંભાવના શોધીએ. થેલીમાં 5 કિલોગ્રામથી વધુ વજન હોય તેની સંભાવના P of A બરાબર, ચલો 7/11. ઓકે, આ આપણો થઈ ગયો આન્સર કે ભાઈ 5 કિલોગ્રામથી વધુ વજન હોય તેવી થેલીની સંભાવના કેટલી? તો કે 7/11. 7 થેલીમાં 5 કિલોગ્રામથી વધુ વજન છે અને કુલ થેલીની સંખ્યા છે 11. અહીંયા આપણે કેટલાક દાખલા બાકી છે જે હું તમને PDF થ્રુ મોકલીશ, તે તમારી જાતે તમારે ઘરે કરવાના છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 14.